નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। સાથે આજે કયા કયા વિસ્તારોમાં અને કેવો વરસાદ પડશે, સાથે વરાપ ક્યારે નીકળશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતના મોટાભાગના જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। હવે ચોમાસું પૂરું થવાને આશરે 1 મહિના જેટલો જ સમય બાકી છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરીથી રાજ્યમાં વરસાદ અંગેની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ છે, ત્યારે આગામી 7 દિવસ વરસાદી સંકટ રાજ્યમાં જોવા મળી શકે છે। આગામી 1 સપ્તાહ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જ્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, પરંતુ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ સેવવામાં આવી છે। આજે ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, જામનગર, જૂનાગઢ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। સાથે ગુજરાતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ચાલી રહેલા વરસાદી રાઉન્ડ અંગે વિસ્તૃત માહિતી આપી છે। તેમના જણાવ્યા મુજબ આ રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદ નહીં પડે, પરંતુ કેટલાક ચોક્કસ વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને આજના રોજ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની અને છૂટાછવાયા ઝાપટા સિવાય મોટા વરસાદની કોઈ શક્યતાઓ નથી। આ આગામી 2 દિવસોમાં કેટલાક વિસ્તારોમાં 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।